નમસ્કાર દોસ્તો, ધોરણ 10ની એકમ કસોટી આવી રહી છે અને આ જે એકમ કસોટી છે ધોરણ 10ની તેમાં અંગ્રેજી વિષયનું જે પ્રશ્નપત્ર અને તેનું સોલ્યુશન જે છે એકમ કસોટીનું કુલ 25 ગુણનું તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, ધોરણ 10ની આ જે એકમ કસોટીઓ છે તેમાં તમે અંગ્રેજી પછી કયા વિષયની જે એકમ કસોટી જે છે એનું પ્રશ્નપત્ર અને સોલ્યુશન જોવા માંગો છો તે કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવી દેજો, જેથી કરીને આપણે તમારી જે ડિમાન્ડ છે તે પ્રમાણે એકમ કસોટીઓના પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન તૈયાર કરી શકીએ. તો મિત્રો, ચાલો શરૂ કરીએ. ધોરણ 10 વિષય અંગ્રેજી એકમ કસોટી ડિસેમ્બર 2025 કુલ 25 ગુણનું પ્રશ્નપત્ર. ચાલો, એમાં છે સેક્શન એ. સર્વપ્રથમ આપણને કહ્યું છે કે રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, જેના કુલ 2 ગુણ છે. પહેલો સવાલ, વોટ ઇઝ પ્રોફેસર રે મેકે? તો જવાબ આવશે કે પ્રોફેસર રે મેકે ઇઝ એન ઇન્ટરનેશનલ કાઉન્સેલર. બીજું, વેર ડઝ પ્રોફેસર મેકે વર્ક? તો પ્રોફેસર મેકે વર્ક્સ ઇન ધ યુનિવર્સિટી ઓફ એડિનબર્ગ. ત્યાર પછી છે આગળ, રાઇટ એની વન ઓફ ધ ફોલોવિંગ શોર્ટ નોટ્સ ફોકસિંગ ઓન ધ ક્વેશ્ચન્સ પોઈન્ટ. તો અહીંયા કચ્છ આપણને આપેલું છે, બરાબર. તો કચ્છ વિશે આપણે અહીંયા ટૂંક નોંધ લખવાની છે, શોર્ટ નોટ લખવાની છે. તો જો, કચ્છ વોઝ બૃહસ્પતિ's son. The Dev sent him to Shukracharya to learn the Sanjeevani Vidya. He lived in Shukracharya's ashram and served him with devotion. He won Shukracharya's favor. When the Asurs came to know why Kachh was living with Shukracharya, they decided to kill him. Every time they killed him, he was brought back to life by Shukracharya. When he was brought back to life for the third time, he came out of Shukracharya's stomach. And then he used the magic mantra to revive Shukracharya. When he wanted to return home, Devyani told him to marry her. But Kachh refused, saying that he loved her as a sister because both of them had come out from the same father. He did not want to commit a sin by marrying her. ત્યાર પછી બીજું આપણને આપેલું છે ધ વલ્ચર. તો અહીંયા જે મુદ્દાઓ આપ્યા છે એ મુદ્દા ઉપરથી આપણે લખવાનું છે. તો જુઓ, people do not like a vulture as they eat carcasses or dead animals, but they clean our surrounding by eating the rotten dead bodies. And so they called scavengers. A vulture has a sharp beak. It is designed to tear the flesh from dead bodies. But today we see very few vulture. People use medicines called diclofenac to cure a sick cattle. When the cattle dies, the vulture eat its body. Diclofenac is very harmful to them. So after eating such flesh, they slow die within a few days. Nearly 97% of our vulture population is lost in his way. ત્યાર પછી છે આગળ, રાઇટ વેધર ધ ફોલોવિંગ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. તો ચોથું છે, બર્ડ્સ શુડ બી ફેડ વિથ ગ્રેઇન્સ એન્ડ ફરસાણ. તો જવાબ આવશે ફોલ્સ. મિત્રો, ધોરણ 9 અને 10ની એકમ કસોટીઓ જે છે તે આવી રહી છે ડિસેમ્બર 2025ની 22 ડિસેમ્બરથી શરૂ થઈ રહી છે. તો આ એકમ કસોટીઓના પ્રશ્ન બેંક અને તેના સોલ્યુશનની પીડીએફ તમે વોટ્સઅપ પર પણ મંગાવી શકો છો. તો વોટ્સઅપ પર એકમ કસોટી અને તેના સોલ્યુશનની પીડીએફની પ્રાઇસ માત્ર 50 રૂપિયા છે. આ એકમ કસોટીનું મોડલ પેપર અને સાથે સાથે ગયા વર્ષની જે એકમ કસોટીઓ છે તેના પણ તમે પ્રશ્નપત્ર અને સોલ્યુશન મંગાવી શકો છો, જે તમારી એકમ કસોટીની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે. અને વોટ્સઅપ પર તમે આ જો એકમ કસોટીઓના સોલ્યુશન પીડીએફ મેળવવા માંગો છો તો નંબર છે 7046222254, અથવા તો આ એપ્લિકેશન, આપણું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ, એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ ધોરણ 9 અને 10ની એકમ કસોટીઓના દરેક વિષયના સોલ્યુશનની પીડીએફ ડાઉનલોડ કરી શકો છો. ત્યાર પછી છે સેક્શન બી, રીડ ધ સ્ટાન્જા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, જેના કુલ 2 માર્ક છે. તો એક અહીંયા સરસ મજાનો સ્ટાન્જા આપણને આપેલો છે, એના ઉપરથી 5મો સવાલ, વોટ ડઝ ધ પોએટસ રિક્વેસ્ટ હર મધર? તો જવાબ આવશે, ધ પોએટસ રિક્વેસ્ટ હર મધર નોટ ટુ ક્રાય. છઠ્ઠો સવાલ, વિચ લાઇન ઇન ધ પોએમ મીન્સ આઈ વોન્ટ ટુ ફાઇન્ડ આઉટ વોટ આઈ કેન ડુ એન્ડ સક્સીડ ઇન ધેટ? તો જવાબ આવશે કે સીઝ માય વિક્ટરીઝ વેર ધે લાય. ત્યાર પછી છે આગળ, રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, જેના કુલ 2 માર્ક છે. તો અહીંયા જે આપણને કોષ્ટક આપેલું છે એના ઉપરથી 7મો સવાલ, વિચ 2 મોડેલ્સ હેવ ધ રિઝોલ્યુશન ઓફ ધ સેમ ટાઈપ? તો LED 42 and LED 40 have the same type of resolution. 8મો, which model has the best connectivity? તો LED 42 has the best connectivity. મિત્રો, ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટેની IMP બેચ 2026 લોન્ચ થઈ ચૂકી છે અને IMP બેચની અંદર તમને દરેક
જે વિષયો છે ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન, તેના જે દરેક ચેપ્ટરના મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તેને તમને સચોટ રીતે સમજાવવામાં અને અભ્યાસ કરાવવામાં આવશે, જેથી કરીને તમે પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો. બોર્ડની બ્લુપ્રિન્ટ મુજબ તૈયાર કરેલ બેચ છે. આખી લાઈવ લેક્ચર પ્લસ રેકોર્ડેડ લેક્ચર મળી જશે. આકર્ષક પ્રેઝન્ટેશન સાથેની સમજાવટ છે. પીડીએફ પણ સુપર ક્વોલિટીની હશે. ડાઉટ ક્લાસ પ્લસ બેકઅપ પ્લાન પણ મળી જવાનો છે. વોટ્સઅપ સપોર્ટ પણ અહીંયા મળી જશે અને પ્રીવિયસ યર પેપર સોલ્યુશન પણ અહીંયાથી તમને મળી જશે. ત્યાર પછી છે સેક્શન સી, મેચ ધ લેંગ્વેજ ફંક્શન વિથ ધ સેન્ટેન્સીસ, જેના કુલ 2 માર્ક્સ છે. તો એનો અહીંયા તમે જોઈ શકો છો 9મું, ધ પાર્ટી વોઝ હેલ્ડ લાસ્ટ ઇવનિંગ, તો એને આપણે જોડીશું વિકલ્પ સી સ્પેસિફાઈંગ ટાઈમ સાથે. 10મું, મહેશ વર્ક્સ ઇન ધ સિટી પોસ્ટ ઓફિસ, તો એને જોડીશું આપણે બી એક્સચેન્જિંગ પ્લેઝન્ટરીઝ સાથે. ત્યાર પછી છે 11મું, દેવ લુક એટ રાહુલ, તો જોડીશું આપણે વિકલ્પ સી, હી ઇઝ અ ટોલર ધેન હિઝ ફાધર. કમ્પ્લીટ ધ પેરેગ્રાફ ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ. તો જો અહીંયા બ્રેકેટમાં ઈગર, ઇમિટેટેડ અને સેટિસ્ફાઈડ જેવા શબ્દો આપ્યા છે. તો એના ઉપરથી છે અહીંયા પેરેગ્રાફ. જો માય ન્યૂ સેશન સ્ટાર્ટેડ એટ 10 o'clock. મેની ઇન્થુઝિયાસ્ટિક ટીચર્સ imitated the style of mine. They were eager to do in their classroom. They admired the sessions. I was satisfied by their support. ત્યાર પછી છે આગળ, ફાઇન્ડ એન્ડ રાઇટ ધ વર્ડ હેવિંગ અ નિયરેસ્ટ મિનિંગ. પ્રેઇઝ તો એડમોનિશ, શાઉટ, ક્રિટિસાઇઝ એન્ડ એડમાયર, તો એમાંથી જવાબ આવશે એડમાયર. ત્યાર પછી છે સેક્શન ડી. એમાં આપણને આપ્યું છે કે જોઈન ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ એપ્રોપ્રિએટ કન્જક્શન ગિવન ઇન ધ બ્રેકેટ. એમાં છે ચોથું, મહેશ ઇઝ અ ગુડ બોય, ઓલ ટીચર લાઇક હિમ, ધુ ધેરફોર એન્ડ, તો મહેશ ઇઝ અ ગુડ બોય, ધેરફોર ઓલ ટીચર્સ લાઇક હિમ. Do as directed. So a tree is very useful. It gives us a fruit. A bird builds its nest in a tree. It gives shade on an animal. So trees are very useful. They give us a fruits. Birds build their nest in a trees. They give shade to animal. ત્યાર પછી આગળ, select the questions to get the underlying word. ધ ચિલ્ડ્રન ફ્રિકવન્ટલી વિઝિટ ધ ગાર્ડન, તો એમાં જવાબ ફ્રિકવન્ટલી છે, તો અહીંયા જવાબ આવશે હાઉ ઓફન ડુ ધ ચિલ્ડ્રન વિઝિટ ધ ગાર્ડન. ત્યાર પછી છે સેક્શન ઈ, રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 125 વર્ડ્સ ઓન ધ ફોલોવિંગ, જેના કુલ 4 ગુણ છે. માય ફેવરિટ ફેધર્ડ ફ્રેન્ડ, તો જો ધેર આર મેની ટાઈપ્સ ઓફ બર્ડ્સ ઇન ધ વર્લ્ડ. Some are small like a sparrow and pigeons, some are colorful like parrots, and some are large like eagles and peacocks. My favorite bird is a peacock, which is also the national bird of India. The peacock lives in a forest, gardens, and near villages. It is a large and beautiful bird. Its body is mainly blue and green. The long tail feathers of the peacock have eye like spots that shine brightly in the sunlight. When it spread its feather and dances during the rainy season, it looked very charming and graceful. તો આવી રીતે અહીંયા તમે જોઈ શકો છો, આપણને સરસ મજાના જે એસે છે, જે નિબંધો છે તે આપેલા છે. ત્યાર પછી છે 17મું, માય નેબર. તો આઈ હેવ અ વેરી ગુડ નેબર્સ. દે લીવ નેક્સ્ટ to our house. The family has 4 members, Mr. Anand and Mr. Mehta and their 2 children. Riya and Rahul. Mr. Mehta is a teacher and Mr. Mehta is a kind and friendly lady. Riya is my age and we study in the same school. Rahul is a younger and very playful. તો આ રીતે આપણને એમાંય નેબર જે છે નિબંધ પણ આપવામાં આવેલો છે. તો મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 10ની જે એકમ કસોટીઓ છે, ડિસેમ્બર 2025માં જે ધોરણ 10ની એકમ કસોટી લેવાની છે, તેના દરેક વિષયના જે પ્રશ્નપત્રો, મોડેલ પ્રશ્નપત્ર, એકમ કસોટીઓના 25 ગુણના અને તેના સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી દરેક વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષક મિત્રોએ આ જે પ્રશ્નપત્ર અને તેના મોડેલ પેપર છે તેનો અભ્યાસ કરી લેવો.